ભારતમાં ફરીથી રાજાશાહીની સ્થાપના થઈ રહી છે. નવા રાજાઓને છૂટા હાથે હજારો હેક્ટર જમીન આપવામાં આવે છે. ગરીબોને વર્ષોથી 100 વારના પ્લોટ નથી મળતા, પરંતુ પોતાના મિત્રોને લાખો મીટર જમીન માત્ર નજીવી કિંમતમાં આપવામાં આવે છે. મોટા ભાગે જમીન પાણીના ભાવે આપવામાં આવી છે. મિત્રોને ગોળ અને વોટ આપનારી જનતાને ખોડની નીતિ આ સરકારની રહી છે. વોટ આપનારી જનતા હાશિયા પર ધકેલાઈ છે, પરંતુ પૂંજીપતિઓની મોજ છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. ભારતમાં આપણે જોયું કે ગરીબીનો 6 વારનો જે પ્લોટ પહેલા મળતો હતો, તે હાલમાં કોઈ પણ સરકારો ગરીબોને 100 વારનો રહેવા માટે પ્લોટ આપતી નથી. પરંતુ તેની સામે જે સરકારના નજીકના પૂંજીપતિઓ છે, તેમને કેટલી મોટી લાણીઓ આ સરકાર કરી રહી છે, આજે આપણે તેની વાત કરીશું. ખાસ કરીને હાલમાં જે ડબલ એ છે, આજની જે સરકારો છે, તેનામાં અદાણી અને અંબાણીને જે મોટી મોટી લાહણીઓ કરવામાં આવે છે, તે લાહણીઓની આપણે ચર્ચા કરીશું. અને જે પૂંજીપતિઓને આજે લાણી થઈ રહી છે, તે પૂંજીપતિઓ આપણા માટે શું કરે છે, તે પણ આપણે વિચારવાનું છે. 1947માં ભારતને આઝાદી મળી ત્યારે જેટલા પણ રાજા રજવાડાઓ હતા, તેમણે પોતાની જમીનો મૂકી દીધી અને રાજા રજવાડા ભારત જે યુનિયન બન્યો, જે ભારત એક રાષ્ટ્ર બન્યો, તેનામાં જોડાયા હતા. અને એ વખતે રાજાશાહી ખતમ થઈ હતી. પરંતુ આજે એવું લાગે છે કે સરકારના નજીકના જે પૂંજીપતિઓ છે, અમુક જ પૂંજીપતિઓ છે, તેને ફરીથી આ સરકાર રાજા બનાવવા માંગી છે. અને માત્ર પોતાના નજીકના લોકો છે તેની માટે જ જમીનોની લાણી અને અનેક જે સેવાઓ છે એની લાણી કરી રહી છે, અનેક જે સબસિડીઓ છે તેની લાણી કરી રહી છે, અને એ જે પૂંજીપતિઓ છે તેને લાભ થાય એવી જ યોજનાઓ બનાવી રહી છે. હવે આ જે શરૂઆત થઈ છે, તે આજની શરૂઆત નથી. વર્ષો પહેલેથી આવી જ નીતિઓ ચાલી આવી છે. ગુજરાતમાં જયારે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે મુન્દ્રા પોર્ટ અદાણીનું બન્યું છે, અને એની આજુબાજુ SEZ બનાવવા માટે જે જમીનો આપવામાં આવી હતી, 2005 થી કરીને 2007 સુધી જે જમીનો આપવામાં આવી હતી, ₹1 થી કરી અને ₹32 સુધીના મીટરના ભાવમાં આપેલી હતી. હવે તમે વિચારો કે આજે બજારમાં ખરાબમાં ખરાબ થર્ડ ક્લાસ જો કપડો તમે લેવા જાવ તો એ પણ ₹32 મીટર નથી મળતો. પરંતુ તેની સામે ગુજરાત સરકારે જે તે વખતે અદાણીને ₹2 થી કરીને ₹32 મીટર સુધીમાં લાખો મીટર જમીન, એટલે હેક્ટરોના હેક્ટર જમીન આપી દીધી હતી. એ જમીન પણ એ શરતે આપવામાં આવી હતી કે એ 5 વર્ષ સુધી જો અદાણી તેનો ઉપયોગ નથી કરતો તો એ જમીન સરકારમાં પાછી જમા થઈ જશે. પરિણામ સ્વરૂપે 2012ના વર્ષમાં 2011-12ના વર્ષમાં ઘણી બધી ફરિયાદો થઈ, અને ત્યારબાદ કચ્છ જિલ્લાના કલેક્ટર હતા, તેમણે અદાણીને નોટિસો આપી, અને નોટિસો આપ્યા બાદ થોડા જ દિવસોમાં એ કલેક્ટરની બદલી થઈ ગઈ અને નવા કલેક્ટર આવ્યા, તેમણે તમામ જે નોટિસો હતી પાછી ખેંચી લીધી. એટલે આપણે જાણી શકીએ છીએ કે એ વખતે ગુજરાતની સરકાર, જો કે હાલમાં પણ ભાજપાની જ સરકાર છે, એ કેટલી બધી અદાણીને અને અંબાણીને સપોર્ટ કરતી હતી. અદાણીને સપોર્ટના જે આપણે આ દાખલાઓ જોયા તે હકીકતમાં ચોંકાવનારાઓ છે, કેમ કે ભારતમાં રહેતા એક નાગરિકને જો 100 વારનો પ્લોટ ન મળતો હોય અને પૂંજીપતિઓને જે લાખો મીટર જમીન આ ભાવે આપી દેવામાં આવતી હોય, તો તે ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે. હાલની વાત કરીએ તો હાલમાં જ 2020ના વર્ષમાં અદાણીને 19,000 હેક્ટર ખાવડા નજીક આપવામાં આવી, અને રિન્યુએબલ એનર્જીના નામે ત્યાં જે સોલાર પ્લાન્ટ લગાડી રહ્યા છે તેના નામે તે જમીન આપવામાં આવી. હવે એ જમીન હકીકતમાં તો જે ભારતીય સરકારી કંપનીઓ હતી તેમને એ કામ કરવાનું હતું, પરંતુ એમણે પાછા જ ખેંચી લીધા અથવા ખેંચાવડી લેવામાં આવ્યા, અને ત્યારબાદ એ આખો પ્રોજેક્ટ અદાણીને આપવામાં આવ્યો, અને 19,000 હેક્ટર જમીન અદાણીને ભારત પાકિસ્તાનની સીમા નજીક આપી દેવામાં આવી. નિયમો એ વખતે એ કહેતા હતા કે જે દેશની સીમાઓ છે તેની નજીક જમીન અમુક કિલોમીટર સુધી કોઈને ના આપી શકાય, પરંતુ રક્ષા મંત્રાલય પાસેથી પણ બળજબરીથી એવા નિયમો કરાવી લેવામાં આવ્યા. ભારતની જે સરકારોએ પોતાની વિધાનસભામાં પણ અનેક નિયમો ફેરફાર કર્યા, અને ત્યારબાદ તે જમીન અદાણીને આપવામાં આવી, અને અદાણી આજે ત્યાં આરી પાર્ક બનાવી રહી છે. ખૂબ જ મોટો સોલાર ઉર્જા પ્લાન્ટ ત્યાં કને લાગી રહ્યો છે. એ જ રીતે હાલમાં રિલાયન્સને 5,50,000 એકર જમીન, એટલે લગભગ 2,20,000 જેટલી હેક્ટર જમીન ફરીથી આપવામાં આવી છે, અને એ પણ સૌર ઉર્જા પ્લાન્ટ માટે આપવામાં આવી છે. આટલી મોટી જમીનો જે પોતાના પૂંજીપતિઓને એ પણ નજીવી કિંમતમાં આપવામાં આવે, તો
તો માની શકાય કે એની પાછળ કંઈક વેસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોઈ શકે. એટલે સરકારમાં બેઠેલા લોકો છે, મંત્રીઓ છે, સંત્રીઓ છે, તેમને પણ કંઈક ને કંઈક લાભ થયું હોય તો જ આટલી મોટી જમીનો તેને દેવામાં આવે, એ આ મુદ્દાઓ ઉપરથી પ્રસ્થાપિત થાય છે. અને હકીકતમાં આપણે જોઈએ તો આ સરકારમાં બેઠેલા ઘણા બધા લોકો એવા છે કે જેમના વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ સ્થાપિત થાય છે અને તેનામાં પણ ઘણા બધા મંત્રીઓને લાભ થયા છે. તેવા આપણે અનેક દાખલાઓ જોયા છે. આપણે હાલમાં જ 1 વર્ષ અગાઉ જોયો તો જે ઇલેક્ટ્રોલ બોન્ડનો મામલો હતો, તેનામાં પણ આ સરકારે કેટલી બધી કંપનીઓને ફેવર કરી હતી, મદદ કરી હતી, એમના માટે યોજનાઓ બનાવી હતી. બદલામાં તેમણે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી કરોડો રૂપિયા ભાજપા સરકારને આપેલા હતા, તે પણ પ્રસ્થાપિત થયો હતો. હવે અદાણીની વાત કરીએ તો અદાણીને માત્ર એક જ જગ્યાએ જમીન આપવામાં નથી આવી. હાલમાં જ તમને ધ્યાનમાં હશે કે આસામમાં લગભગ 3000 એકર જેટલી જમીન આપવામાં આવી હતી અને તેની સામે હાઈકોર્ટમાં જે દાદ માંગવામાં આવી, એનામાં હાઈકોર્ટના જે જજ સાહેબ હતા એને ખૂબ જ આક્રોશિત થઈને કહ્યું કે 3000 હેક્ટર જમીન એટલે અડધો જિલ્લો તમે અદાણીને આપી દો છો, આ તો કઈ રીતે ચાલી શકે. એ મામલો સોશિયલ મીડિયામાં આપણે ખૂબ જ વાયરલ થયો હતો અને જોયો હતો. પરંતુ માત્ર એક જ દાખલો નથી કે અદાણીને આટલી મોટી જમીન આપવામાં આવી. એના અનેક દાખલાઓ છે આપણી પાસે છે અને એ અદાણીને જ લાભ કરાવવા માટેની યોજનાઓ હોય તેવું લાગી રહ્યું છે. આનાથી અગાઉ આપણે વાત કરીએ તો મુન્દ્રામાં જે 6456 હેક્ટર જમીન આપવામાં આવી હતી, ત્યારબાદ તમને ખબર હશે કે ધારાવીનો જે સોનાની લગડી જેવી જમીન છે, સોનો નહીં પણ આપણે કહી શકીએ હીરાની લગડી જેવો જમીન છે, ત્યાં કને પણ જે અદાણીને જમીન આપવામાં આવી છે 108 હેક્ટર જમીન આપવામાં આવી છે અને એ જમીનની કિંમત કદાચ આપણે ગણી ગણાય નહીં ને વીણી વિણાય નહીં એટલી થઈ શકે. નવી મુંબઈમાં પણ એરપોર્ટ બનાવવાના નામે 1160 હેક્ટર જમીન એમને અદાણીને આપવામાં આવી છે. માત્ર અહીંથી જ આ સરકારો નથી રોકાતી. ગોંધિયામાં લગભગ 1500 હેક્ટર જમીન જે કિંમતી જમીનો છે તે પણ અદાણીને આપવામાં આવી છે અને એ પણ ખનનના નામે આપવામાં આવી છે અને ત્યાં કને અદાણી ખનીજો કાઢી અને શું પોતાનું ભલું કરશે અને શું ત્યાંની જનતાનું ભલું કરશે. છત્તીસગઢના હસદેવના જંગલની વાત કરીએ તો એ હસદેવના જંગલમાં પણ એક ઝાટકે 1898 હેક્ટર જમીન અદાણીને આપવામાં આવી. એ સિવાય પણ અનેક જમીનો આપવામાં આવી છે અને આવી રીતે સીધી રીતે અદાણીને લાભ પહોંચાડવા માટે સરકારો કામ કરી રહી છે. રાજસ્થાનમાં પણ 3389 હેક્ટર જમીન અદાણીને આવી જ રીતે સોલાર પાર્ક બનાવવા માટે આપવામાં આવી છે. આવી તો અનેક જમીનો આપવામાં આવી છે જે માત્ર અમુક પોતાના નજીકના પૂંજીપતિ મિત્રો છે તેમને જ આપવામાં આવી છે. આખા દેશમાં જોઈએ તો અંદાજિત 15000 થી 20000 હેક્ટર જમીન પોતાના પૂંજીપતિને આપવાનો આ મામલો છે અને આ મામલામાં સરકારોએ એવી નીતિઓ બનાવી છે કે એ આ પોતાના નજીકના પૂંજીપતિઓ છે તેમને જ લાભ થાય. હવે આ જમીન આખા દેશમાં આપવામાં આવી છે, તેનામાં મોટા ભાગની જમીન એવી છે કે 1 રૂપિયા મીટરની આજુબાજુ આપવામાં આવી છે. ગરીબ લોકોને રહેવા માટે સરકાર જમીન નથી આપી શકતી, માર્કેટ ભાવે પણ જમીન નથી આપતી અને જંત્રીના ભાવે પણ જમીન નથી આપતી, પરંતુ પોતાના પૂંજીપતિઓને આપણે જોયું કે હજારો હેક્ટર જમીન માત્ર 1 રૂપિયાની આસપાસના ભાવમાં આપવામાં આવે છે. હવે એ મામા ફૈના તો છે નહીં, એટલા માટે કે પોતાના મિત્રને મદદ કરશે તો મામા ફૈના હોય તો કદાચ સંબંધમાં મદદ કરી શકે, પરંતુ એની સામે સરકારમાં બેઠેલા લોકોને ખૂબ જ મોટા લાભો થયા હોય એટલા માટે જ આવી જમીનો આપવામાં આવી હોય તેવી ચર્ચાઓ પણ ખૂબ જ ચકડોળે ચડી છે. આમ જોઈએ તો હાલમાં ભારતમાં જે સરકારો છે તે સરકારો 1947માં જે રાજાશાહી ખતમ થઈ ગઈ હતી તે રાજાશાહી ફરીથી સ્થાપિત કરવા માંગે છે અને પોતાના જે પૂંજીપતિ મિત્રો છે તેમને જ લાભ પહોંચાડવા માટેની આ યોજનાઓ કરી રહી છે. દર્શક મિત્રો, તમે યાદ કરો કે સાંથલીમાં ગુજરાતના કે ભારતના ખેડૂતોને છેલ્લે ક્યારે જમીન મળેલી છે? મને યાદ નથી આવતો કે સાંથલીમાં છેલ્લે ક્યારે જમીન મળી હોય. તમે યાદ કરો કે ગુજરાતમાં જે 100 વારિયા પ્લોટ આપવામાં આવતા પહેલે ગરીબોને, એ ક્યારે આપવામાં આવ્યા છે? તમે યાદ કરો કે ગુજરાતમાં હાઉસિંગ બોર્ડની યોજનાઓ છેલ્લે ક્યારે લાગુ થઈ હતી ને ક્યારે લોકોને મકાન મળ્યા હતા? હકીકતમાં તો પહેલે દર વર્ષે યોજનાઓ બનતી અને હાઉસિંગ બોર્ડમાં મકાનો મળતા, પરંતુ એ યોજનાઓ અભેરાઈએ ચડી ગઈ છે અને માત્ર પોતાના પૂંજીપતિ મિત્રોને લાભ અપાવવા માટે જ આ સરકારો કામ કરી રહી છે. જ્યારે આ બધે પાસાઓ છે તેનો જમા ઉધાર કરતા આવીએ તો એવું જ પ્રસ્થાપિત થાય છે કે હાલમાં
જે સત્તામાં બેઠેલા લોકો છે તેઓ પોતાના માટે અને દેશમાં 2 થી 4 રાજાઓ તૈયાર કરી રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં એ રાજાઓ પાસે જ બધી જમીનો હશે અને આપણે ફરીથી જે ગુલામીનું શાસન કરતા હતા એવા શાસનમાં જ જઈશું. અતીતમાં આપણે અંગ્રેજોની ગુલામી કરી, પરંતુ હવે નવા જે કાળા અંગ્રેજો આવશે તેની ગુલામી કરવા માટે આ સત્તામાં બેઠેલા લોકો આપણે મજબૂર કરી રહ્યા છે. અને આવા પૂંજીપતિઓ માટે જ જે તમામ યોજનાઓ થાય છે તેનું કારણ છે કે આજે ભારતના સામાન્ય નાગરિકને 5% થી કરી અને 28% સુધીનો જીએસટી ભરવો પડે છે. હાલમાં ઘણા બધા એવા નિષ્ણાંતો છે તેમને પણ આપણે જોયું કે પૂંજીપતિઓ છે એ લોકોનો જે પ્રોફેશનલ ટેક્સ છે તે ઓછો કરવામાં આવ્યો છે અને ગરીબો ઉપર ટેક્સ લાદવામાં આવ્યો છે. જે ખેડૂતોના ઓજાર છે તેના ઉપર 18% જીએસટી લાગે છે અને જે હીરા જવાહરાત છે એના ઉપર માત્ર 3% જીએસટી લાગે છે. તો આપણે વિચારી શકીએ છીએ કે આ સરકાર કોના માટે કામ કરી રહી છે. સ્વાભાવિક વાત છે કે તમારી અને મારી પાસે સરકારને આપવા માટે માત્ર એક જ મત હોય છે. પૂંજીપતિઓ પાસે પણ એક જ મત હોય છે, પરંતુ પૂંજીપતિઓ ચૂંટણી વખતે જે મોટા મોટા સરકારોને લાભો આપે છે, નાણાકીય લાભો આપે છે, અન્ય લાભો આપે છે, તેના બદલામાં સરકારો આવી યોજનાઓ કરીને તે પૂંજીપતિઓને વળતર પૂરું પાડે છે તેવું દેખાઈ આવે છે. આ કિસ્સા ઉપરથી એવું લાગે છે કે હાલમાં જે સરકારો છે તે માત્ર પૂંજીપતિઓ માટે જ કામ કરે છે અને ગરીબો માટે કોઈ જ એમના દિલમાં જગ્યા નથી. તે આપણે જે દબાણો દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે, દિલ્હીમાં છે, યુપીમાં છે, ગુજરાતમાં છે, જે થઈ રહી છે દબાણો હટાવવાની કામગીરી, એ પણ કિંમતી જમીનો આવનારા ભવિષ્યમાં પોતાના પૂંજીપતિઓને પધરાવવા માટેની જ યોજનાઓ છે તેવું મને લાગી રહ્યું છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.